76મા ગણતંત્ર દિવસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું। સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ પર ગુજરાતની ઝાંખી જોવા મળી, જેમાં મણિયારા રાસના તાલે ઝૂમતા કલાકારોએ સૌને રોમાંચિત કર્યા। ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિષય આધારિત ઝાંખી રજૂ કરવામાં આવી। આ ટેબ્લોમાં રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસનું સંમિશ્રણ હતું। ઝાંખીમાં કીર્તિ તોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાનું બખૂબી નિદર્શન કરાયું હતું। કર્તવ્ય પથ પરથી વિવિધ રાજ્ય વિભાગોના 31 ટેબ્લો રજૂ કરાયા। ટેબ્લોના કલાકારોએ પીએમ એટ હોમ કાર્યક્રમ અંતર્ગત પીએમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી। તો ગુજરાતનો ટેબ્લો છેલ્લા 2 વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે। સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે માય ગવર્મેન્ટ એપ પર વોટિંગ શરૂ કરાયું છે। mygov.in વેબસાઇટ પર જઈને તમે ગુજરાતના ટેબ્લોને જીતાડવા વોટિંગ કરી શકો છો। વોટિંગ કરવા માટે સાઇટ પર વોટ ફોર યોર ફેવરિટ ટેબ્લો બોક્સ પર ક્લિક કરો। નીચે લીલા બટનમાં લોગિન ટુ પાર્ટિસિપેટ છે તે દબાવો। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડીથી લખો, જેથી તમને એક ઓટીપી પ્રાપ્ત થશે। આ ઓટીપી લખતા થોડી વારમાં તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઈ જશે। રાજ્યના ટેબ્લોની સૂચિમાં ગુજરાત 5મા ક્રમાંકે છે, ત્યાં ટીક કરવાનું રહેશે। તમે એસએમએસથી પણ વોટિંગ કરી શકો છો। વોટિંગ લિંક તારીખ 26 જાન્યુઆરી 2025ના રાત્રે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે। તો ગુજરાત સીએમઓએ પણ ટ્વીટ કર્યું છે। તેઓએ પણ ટાંક્યું છે ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવવાની વાત છે, કારણ કે સતત 2 વર્ષથી ચોઇસ જે પબ્લિક ચોઇસ હોય છે તેમાં ગુજરાતનો ટેબ્લો જીતતો આવ્યો છે। આ ત્રીજું વર્ષ છે, હેટ્રિક થઈ શકે છે। ફક્ત આપે શું કરવાનું છે તે પ્રોસેસ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ટીવી સ્ક્રીન ઉપર આપ એસએમએસ કરી શકો છો, MyGov એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો, વેબસાઇટ ઉપર જઈ શકો છો। એ તમામની હેલ્પ લઈને પણ ગુજરાતને તમારો એક વોટ આપી શકો છો। તમે તમારા ઈમેલ આઈડીથી રજીસ્ટર કરાવશો અથવા તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટર કરાવશો, એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરતા તમારો વોટ તમને આ મળી જશે। તો ગુજરાત સીએમઓએ પણ ટ્વીટ કરીને ટાંક્યું છે કે ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી નંબર 1 બનાવવા માટે અપીલ કરી છે। તેમણે ટાંક્યું કે ગુજરાતનો ટેબ્લો ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। ગુજરાતના ટેબ્લોને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં સતત ત્રીજી વખત વિજેતા બનાવવા માટે નીચે આપેલ લિંક પર વોટ આપીને ગુજરાતનું ગૌરવ વધારવામાં યોગદાન આપીએ।